અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા બારેચડી ગામમાં ગત તારીખ 28/12/2025ના રોજ એક બનાવ બનેલો છે। આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે ત્યાં બારેચડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે, જ્યાં 8 લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહને એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા। હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વર્દી લખાવવામાં આવે છે, જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાકુ વાગેલ હોય, જેથી રોહિતનું મૃત્યુ નિપજેલું છે, જેથી પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વર્દી લખાવવામાં આવી હતી। આ વર્દી 3:15 વાગે પોલીસને મળતા પોલીસ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને સમગ્ર બનાવની હકીકત જાણતા આ જે વર્દી લખાવવામાં આવેલી હતી એના કરતાં કંઈક વિપરીત હકીકત પોલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતા ચાકુ વાગવાનું નથી, પરંતુ હત્યાનું છે। આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી। એના પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે। આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેચડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા। તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય, એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નિપજેલું છે। આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદનગર પીએ HN બારિયા નાવ ચલાવી રહેલ હતા। આ સમગ્ર બનાવની હકીકત જે સૌપ્રથમ વર્દી આવેલી હતી એના કરતાં વિપરીત હોય, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં 183 રૂબરૂના નિવેદનો લીધેલ છે। ફરિયાદ હકીકત નોંધીને આગળ FSLની હાજરીમાં પંચનામું કરેલ છે। ડોગ સ્કોડની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય, તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે। પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ